વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વાગત છે. આજે આપણે MHI2 ની અંદર આધુનિક વિશ્વના ઇતિહાસ અંગેની સમજ સ્પષ્ટ કરીશું. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્તે. આધુનિક વિશ્વનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ વિષય છે. વિશ્વવિદ્યાલયની રીતે આપણે અભ્યાસ કરવાનો છે. તમે માસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. આપણે ઇન્ફોર્મેશન નહીં પરંતુ ઇન્ફોર્મેશનના વિશ્લેષણ એના ઉપર વધારે ભાર મૂકીને આધુનિક વિશ્વના ઇતિહાસનો આપણે અભ્યાસ કરીશું. આપણે અભ્યાસ કરતી વખતે સતત ધ્યાન રાખીશું કે આ સમગ્ર સૃષ્ટિની અંદર પૂર્ણ એક જ છે કે જેણે આ જગતની રચના કરેલ છે. બાકીના તમામ અપૂર્ણ છે. હું એ બાકીના તમામમાં છું અને હું પણ અપૂર્ણ છું. તો આપણે જોઈશું કે આધુનિક વિશ્વ એની ઘટનાઓ જે ઘટી એ ઘટનાઓ જે લોકોના કારણે ઘટી, એ લોકો શું કરવા માંગતા હતા, કયા લોકોના કયા પ્રયત્નો અને કયા હેતુઓને કારણે એ ઘટનાઓ ઘટેલી હતી અને એ ઘટનાઓ ઘટ્યા પછી જે પરિણામ પ્રાપ્ત થયા એ પરિણામ સમાજની દ્રષ્ટિએ, કોઈ વ્યક્તિ, સંસ્થા કે પ્રદેશની દ્રષ્ટિએ નહીં પરંતુ સમાજની દ્રષ્ટિએ એ કેટલા ઉપકારક હતા એનું આપણે વિશ્લેષણ કરવાનું રહેતું હોય છે આધુનિક વિશ્વની અંદર. અને આપણે ચકાસવાનું હોય છે કે એની અંદર આધુનિકતા કેટલી છે. આપણે વાત કરવાની છે આધુનિક વિશ્વના ઇતિહાસ. ત્યારે આપણે એની અંદર જે ઘટનાઓનો અભ્યાસ કરીશું એ ઘટનાઓનો પ્રભાવ જ્યારે આપણે જોઈશું ત્યારે આપણે એ જોઈશું કે ઘટનાઓનો વૈશ્વિક સમાજ ઉપર, વિશ્વનો ઇતિહાસ છે માટે વૈશ્વિક સમાજ ઉપર એનો પ્રભાવ કેટલો છે. એની અંદર વૈશ્વિક સમાજના સંદર્ભની અંદર આધુનિકતા કેટલી છે. એના પરિણામોએ સમાજ જીવનને, માનવ જીવનને પહેલા કરતા વધારે સુખદ બનાવ્યું કે દુઃખદ બનાવ્યું કે કોઈ પરિવર્તન નથી.
સમાજ જીવનને એટલે કે માનવીની વાત છે. આપણે સમાજની અંદર માનવીને કેન્દ્રમાં રાખીએ છીએ. તો માનવીને સુખ મળ્યું કે નહીં? આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલા ધ્યાન રાખીશું કે શબ્દ છે આધુનિક. ત્યારે આધુનિક શબ્દ પ્રયોગ કરનાર જે કોઈ હોય એ ખોટો છે એવું આપણે કહેવા નથી માંગતા. એ જે અર્થમાં કહે છે એ અર્થની અંદર આધુનિક વિશ્વ છે જ. પરંતુ જ્યારે આપણે શબ્દનો સમગ્ર થયા એનો અર્થ આપણે કાઢીએ વિશ્વ સમાજની દ્રષ્ટિએ, તો આપણે એ આધુનિક છીએ કે કેમ એની પણ ચર્ચા કરવી જોઈએ. આપણે ધર્મ સુધારણાથી વાત કરીએ તો આપણે ધર્મ સુધારણા શબ્દ માટે પણ કહ્યું છે કે એની પણ ચર્ચા કરવાની છે કે ધર્મની સુધારણા હતી કે ધર્મના વાહકોની સુધારણા હતી. શું ધર્મને સુધારવાની જરૂરિયાત હતી કે ધર્મ ઉપર જે મેલ ચડી ગયો હતો, પડ ચડી ગયા હતા, જેમ આપણું શરીર પણ સ્વચ્છ થયા પછી સવારે સ્નાન કર્યા પછી સમયની સાથે થોડું સ્નાન કર્યું હોય એ વખતે જેવું હોય તેવું નથી હોતું અને ફરીથી આપણે એ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે સ્નાન કરવું પડે છે. એવી જ રીતે ધર્મ એના સ્વરૂપની અંદર પણ સમયની સાથે જે મેલ લાગેલો હોય એનાથી ધર્મને મુક્ત કરીને, મેલને દૂર કરીને ધર્મનું સાચું સ્વરૂપ સમાજને દેખાય તે કરવાનું હોય છે. અને ધર્મ સુધારણાના આંદોલનની અંદર પણ મૂળ વાત એ જ હતી. પરંતુ જે ધર્મ સુધારણાનું આંદોલન સફળ થયું એના કારણોની અંદર આપણને ખબર છે કે ભૌગોલિક શોધખોળો જે થયેલી હતી એ ભૌગોલિક શોધખોળોએ ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરેલી હતી. ભૌગોલિક શોધખોળો એના બહુ બધા આયામો છે. પરિણામોની દ્રષ્ટિએ પણ એ બહુ આયામી છે. આપણે બધા જ આયામોની ચર્ચા એક સાથે ન કરી શકીએ. એટલે આપણે અત્યારે જે ચર્ચા કરીશું તે ધર્મ જે મેલ દૂર કરવા માટે જે પ્રયાસો થયેલા હતા, ધર્મનો નહીં ધર્મ ઉપરનો મેલ દૂર કરવા માટે જે પ્રયાસો થયા હતા એ પ્રયાસો સફળ કેમ થયા? તો માર્ટિન લ્યુથરે 31 ઓક્ટોબર 1517 દિવસે જર્મનીની અંદર વિટેનબર્ગ દેવળના બારણે 95 મુદ્દાની જે યાદી ચોંટાડી
એ યાદીની અંદરના જે લખાણ એને પરિણામે લોકોના મન, મસ્તિષ્ક, હૃદય, ઉર્મિઓ એ બધાની અંદર તરંગો પેદા થયા હતા અને એ તરંગો દ્વારા હવે લોકો સમાજને, સમાજ કહીએ એટલે એની અંદર આપણે બધી જ વસ્તુનો સમાવેશ કરી લઈશું, ધર્મ, અર્થ, રાજ અને પણ બીજું ઘણું બધું. સમાજના લોકોને જે જે લાગુ પડતું હોય તે બધું. તો એ સમાજ જે છે એની અંદર જે પરિવર્તન આવ્યું એની આપણે વાત કરવી છે કેન્દ્રની અંદર. અને પરિવર્તનની જ્યારે વાત કરીએ ત્યારે એના પણ કેન્દ્રની અંદર આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખીશું કે માનવીની એટલે એકંદરે સમાજની, પણ સાથે સાથે સમાજમાં રહેલા, બોલવા જઈએ તો તમામ માનવીની, પણ તમામ નહીં, પણ એવા માનવીની કે જેને પોતાને જે તે સમયની હયાત પરિસ્થિતિથી સંતોષ નથી. પોતાને જે જન્મની સાથે જે જીવન પ્રાપ્ત થયું છે, જેની અંદર એની પાસે ચોઈસ નથી. ગરીબ ઘરના માતા પિતાને ત્યાં જન્મ થયો તો એની આનુષંગિક જીવન એને પ્રાપ્ત થાય છે. અમીર પરિવારની અંદર જન્મ થયો એને આનુષંગિક જીવન પ્રાપ્ત થાય છે. કોઈ વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો સમુદ્ર કિનારે જન્મ થયો તો એને આનુષંગિક જીવન પ્રાપ્ત થાય છે. પહાડી વિસ્તારમાં જન્મ થયો, રણ વિસ્તારમાં જન્મ થયો, મેદાન વિસ્તારમાં જન્મ થયો, ઉષ્ણ કટિબંધમાં થયો, શીત કટિબંધમાં થયો, ચેરાપુંજી જેવા અતિ વર્ષાવાળા પ્રદેશમાં જન્મ થયો કે સાઇબિરિયા હાડ થીજાવતી ઠંડી જ્યાં પડે છે એવા પ્રદેશમાં જન્મ થયો. જન્મની સાથે આનુષંગિક જીવન પ્રાપ્ત થાય છે અને એ જીવનને એ સમયની અંદર, નવજાગૃતિ કાળના સમયની અંદર વ્યક્તિ બદલી શકતો ન હતો. મોટે ભાગે એને એ જ જીવન જીવવું પડતું હતું. પણ આપણે જે કહીએ છીએ કે સમાજની અંદર વ્યક્તિનું મહત્વ અને વ્યક્તિ જેને બધું મંજૂર છે, જેને એમાં કોઈ બદલાવ નથી કરવો. યાદ રાખો કે બીજાની દ્રષ્ટિએ વ્યક્તિ દુઃખી છે, બીજાને એવું થાય છે કે એનું જીવન બદલાવવું જોઈએ, પણ એ ખાખરાની ખિસકોલી છે, એને મંજૂર છે. સાકરનો સ્વાદ નથી ચાખ્યો એ અલગ વાત છે, અને સાકરનો સ્વાદ ચાખ્યા પછી એ ખાખરાઓ ખાવાનો ભૂલી જાય અને માટે એને ફરજિયાત સાકર ખવડાવી દેવી એક વાર, પછી એને ના મળે ને તરફડીને મરી જાય પાછો બીજો વિષય થઈ ગયો. પણ અહીંયા વાત એ છે કે સંતુષ્ટ છે, એને બદલવું નથી. આપણે એની વાત નથી કરતા, પણ જેને પોતાને જન્મની સાથે જે હયાત પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે, એની પરિસ્થિતિથી એને સંતોષ નથી અને એમાં એને પરિવર્તન જોઈએ છે, અને પરિવર્તન કરવા માટે સમાજ એને
એની પ્રવૃત્તિઓને સ્વીકાર કરે એ જરૂરી હતું. અને એ પ્રયત્નો થયા. આપણે ક્રમશઃ જોતા જઈશું. એ પ્રયાસોની અંદર જ એક પ્રયાસ એ ભૌગોલિક શોધખોળો હતો. ભૌગોલિક શોધખોળો શોધવા પાછળના પણ ઘણા બધા કારણો હતા. એક જ ન હતું. અને જેને શોધવું હતી, શોધખોળો કરવી હતી, એમની સાથે જે જોડાનારા હતા એ જોડાયના તો પણ શોધખોળો ન થાય. કેપ્ટન તો હોય, પણ કેપ્ટન જે છે એને જો ટીમ ન મળે તો એકલો કેપ્ટન કશું નથી કરી શકતો. ત્યારે એ ટીમની અંદર જોડાનારના હેતુઓ એ પણ ખૂબ અગત્યના છે. પણ જે હેતુ હોય તે પણ કેપ્ટન જે છે એને ટીમ મળે અને તમારો ભલે હેતુ જુદો હોય પણ કેપ્ટન કહે તે પ્રમાણે તમારે કરવું પડે. અને આ પ્રમાણે કેપ્ટનને સફળતા મળે છે. પણ સાથે સાથે પેલા લોકોના હેતુઓ પણ અગત્યના છે. એ હેતુઓ ન હોત તો પણ ભૌગોલિક શોધખોળો ન થઈ હોત. તો ભૌગોલિક શોધખોળો થઈ. એ ભૌગોલિક શોધખોળોને પરિણામે સૌથી મોટી જો કોઈ પ્રાપ્તિ હોય તો એ હતી સ્વતંત્રતા. વ્યક્તિ જે સમાજમાં રહેતો હોય એ સમાજના લોકો એને ઓળખતા હોય ત્યારે એને વર્તન કરવાની છૂટ નથી મળતી. એના ઉપર બંધન રહે છે. એ પોતે વર્તન કરવા માટે સ્વતંત્ર નથી હોતો, કારણ કે એને ખબર છે કે અહીંયા લોકો ટોકે. હું હાલ સ્ટુડિયોમાં આવી રહ્યો હતો. થોડાક વિદ્યાર્થીઓ શિક્ષણ સંસ્થાની અંદર ન કરવી જોઈએ એવી જગ્યાએ કાર પાર્ક કરીને સિગરેટ્સ પીતા હતા. તો મને કહેવાનું મન થયું કે લાવો અમને હું થોડું સમજાવું કે સિગરેટ તમારે પીવી હોય તો તમે પી શકો છો, પણ કમસે કમ સ્થળની પસંદગી તો કરો. ક્યાં રહીને સિગરેટ પીવી? તમે સ્વતંત્ર છો સિગરેટ પીવા માટે. ક્યાં પીવી? પરંતુ મારે સમય થઈ ગયો હતો. મને થયું કે હું કહેવા જઈશ તો મોડો પડીશ. હું કહેતો નથી અને અહીં આવી જાઉં છું. તો સ્વતંત્રતા એ મેં કહ્યું તેમ કે ત્યાં સિગરેટ એટલા માટે પીતા હતા કે એમનો જે સમાજ છે, કે જે માતા પિતા ભાઈ બહેન વગેરે જેમને રોકે ટોકે ન પીવા દે, પણ એમને એમ લાગ્યું કે અહીંયા યુનિવર્સિટીની અંદર હવે એવું વાતાવરણ છે કે શિક્ષક પણ બોલશે નહીં, કોઈ બોલે નહીં. આપણે યુનિવર્સિટીમાં પણ સિગરેટ પી શકીએ. ત્યાં એને સ્વતંત્રતા લાગે છે અને માટે એ પીવે છે. સ્વતંત્રતા અગત્યની છે. ઉદાહરણ તમને નહીં ગમે, મેં તમને એક કાંકરે બે પક્ષી મારવાની વાત કરી છે. સમાજ કેવું છે, શિક્ષણ સંસ્થાઓનું વાતાવરણ સ્વતંત્રતા આપીને આપણે કેવું કરી નાખ્યું છે. શિક્ષક પણ વિદ્યાર્થીને રોકી નથી શકતો. તો સ્વતંત્રતા એ ભૌગોલિક શોધખોળોને પરિણામે મળી અને એ સ્વતંત્રતા મળતા
વ્યક્તિએ જે કંઈ વર્તન કર્યું એ વર્તનની અંદર સંશોધન પણ આવી ગયું. અનેક પ્રકારના જુદા જુદા સંશોધનો આવ્યા અને એ સંશોધનોને પરિણામે જગતની અંદર જે ફેરફારો થયા ભૌતિક અને માનવીય સંબંધોમાં, એને પરિણામે જે નવું જગત નિર્માણ થયું, એ નવા સ્વરૂપને આપણે આધુનિક કીધું. પહેલા કરતા એમાં ખૂબ બદલાવ હતો, ડ્રાસ્ટિક ચેન્જીસ હતા, એટલે આધુનિક કહી દીધું. પણ મિત્રો, આધુનિક એ આપણે મૂળ જે ગોલ હતો એની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આપણે પૂછવું જોઈએ કે આપણે આધુનિક બન્યા છીએ? જેમ મેં કીધું કે જે વિદ્યાર્થી મિત્રો સિગરેટ પીતા હતા, એમની પાસે મોંઘી દાટ કાર હતી, એમની પાસે સારા વસ્ત્ર હતા, સારા બીજા પણ શરીર ઉપર ધારણ કરેલા શૂઝ કે ઘડિયાળ કે વગેરે વગેરે ખૂબ મોંઘા હતા. અને જે આપણે શબ્દ છે, જે લોકોએ જેને આધુનિક તરીકે સ્વીકાર્યો છે, એ અર્થની અંદર એ બધા આધુનિક હતા. પણ મેં કહ્યું તેમ કે સિગરેટ પીવાની સ્વતંત્રતા, પણ ક્યાં પીવી, સ્થળ પસંદગી, એ સ્થળ પસંદ કર્યા વગર જયારે સિગરેટ પીવી, એ શિક્ષક આવે તો એને સિગરેટ જે છે એ સંતાડવાની ઈચ્છા પણ ના થાય. ગર્ભવતી પીવે અને એવા વાતાવરણનું આપણે નિર્માણ કર્યું હોય ને એને આપણે કહીએ કે આધુનિક વિશ્વ, તો એ આધુનિક આપણે કહ્યું કે ઘણા લોકો જે છે, દાખલા તરીકે ખેલાડીઓ, એટલે કે ક્રિકેટર્સ ખાસ કરીને, સિને જગત સાથે સંકળાયેલા કેટલાક લોકો, એમણે પણ જે કંઈ પ્રાપ્ત કર્યું છે, જે સ્થિતિએ પહોંચ્યા છે, એના માટે એમની દક્ષતા અને એમની મહેનત ને કારણે પહોંચ્યા છે. આપણે એમની ઈર્ષા નથી કરવી, પણ એમને જે મળે છે એટલું જ, મેં કહ્યું તેમ એક શિક્ષક જે છે પોતાના ક્ષેત્રની અંદર કામ કરે દક્ષતા સાથે, લક્ષ્ય સાથે, એને ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન પણ ઘણું બધું આણ્યું હોય, અને છતાં એ ક્રિકેટર્સ છે કે સિનેમા જગત સાથે સંકળાયેલા લોકો છે કે બાંધકામ ક્ષેત્ર બિલ્ડર્સ જેને કહીએ, એ લોકો પોતાના કાળના જે કંઈ આવિષ્કારો માણે છે, એ શિક્ષકોને, વૈજ્ઞાનિકોને એ આપણે રાખવાનો નથી, એ પાવર આપી દેવાનો છે. કોને આપવાનો છે? એ પાવર પાસે જે, પાવર એટલે કે સત્તા, એ સત્તા પાસે જે આવે છે એને પોતાને એવું લાગે છે કે હું અહીંયા જઈશ સત્તા પાસે તો મને જે મળવું જોઈએ, હું જેની લાયક છું, મારો હક છે, મળશે, મને અપાવશે, સત્તા અપાવશે, આપશે, અને આપશે એટલે હું પણ શક્તિશાળી થઈશ, પાવરફુલ થઈશ,
પણ જો એવું થતું ન હોય તો આધુનિક કહેવાય સમાજ? ગુજરાતની અંદર ગઈકાલે જ ઇલેક્શન પૂરું થયું. ઇલેક્શનની અંદર કોણે ફરજ નિભાવવી જોઈએ સારા પરિણામને માટે? એક ભાઈએ એવું કીધું કે 40 થી 50 વર્ષના લોકોને રાખવા જોઈએ. હું પણ ફરજ નિભાવવા ગયો હતો. મને 61 વર્ષ થયા છે. ત્યારે ઘણા લોકોને એમ થતું હતું સાહેબ તમને બોલો, મને વાંધો ન હતો વ્યક્તિગત રીતે, સ્પષ્ટતા કરતો, પણ લોકોની દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ કે સિનિયર સિટીઝન 60+ એને રિસ્પેક્ટ આપવું જોઈએ. એ રિસ્પેક્ટ ક્યાંય દેખાય નહીં. તમે ફલાણાના અંડરમાં છો, ઓર્ડર છે, તમારે કામ કરવું જ પડે, ના કરો તો આમ થાય. મારે કરવું જ હતું, સ્પષ્ટતા કરી દઉં. મારી વાત નથી. હું એટલે પ્રતીક છે ઉંમરનું, અને પ્રતીકની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો તમે એ સિનિયર સિટીઝનને આધુનિકતા કેટલું સન્માન કરે છે. લાઈન હોય, લાઈનની અંદર ધક્કા મુક્કી થતી હોય, કોઈ જોવે નહીં કે ભાઈ આ કોઈ સિનિયર છે તો એને લાવો પહેલા આપણે બોલાવીએ. બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ, બોર્ડ મારીને સંતોષ માનેલો હોય કે સિનિયર સિટીઝન માટે, મહિલાઓ માટે, અપંગ માટે, પણ એને કોઈ ખાલી ન કરે. જોવે કે હું જે સીટ ઉપર બેઠેલ છું એ સિનિયર સિટીઝનની છે કે મહિલાની છે, અને હું મહિલા નથી કે નથી હું સિનિયર, અને છતાં બેઠેલ છું. ન હતા તો બેઠા, પણ હવે તો હવે ખાલી કરું. વિચાર સુદ્ધા ના આવે. સિનિયર હોય અને બેસવું હોય છતાં એ કહી ન શકે. ધારો બની ગયો હોય કે આ તો બોર્ડ જ હોય નહીં. તો આને આધુનિકતા કહેવાય? આધુનિક વિશ્વ કહેવાય? અહીંયા આ તો દાખલો થયો તમને, અને વ્યક્તિગત આની અંદર જવાનું નથી, ફક્ત એક સમજ માટે છે. આધુનિક વિશ્વ આપણે ત્યારે જ કહી શકીએ કે પહેલાની સરખામણીની અંદર સમાજ એની અંદર આવું પરિવર્તન ટકાવારીની દ્રષ્ટિએ ખૂબ નોંધપાત્ર હોય. વિશ્વના આશરે 2/3 લોકો આ પરિણામોના ફળ ચાખી શકતા હોય. અને 2/3 એટલા માટે કહેવાય કે જે લોકોને પરિસ્થિતિ બદલવી જ નથી અને પરિસ્થિતિ ફરીથી સંતોષ છે, એની આપણે વાત નથી કરતા. જેને મંજૂર નથી, જે પોતે પોતાના સમયના અનુસંધાનમાં જે કંઈ ફરજ પ્રાપ્ત થઈ છે એમાં એનું 100% યોગદાન આપે છે, અને એને બધું નવું ગમે છે પરિવર્તનની સાથે, ટૂંકમાં એ જમાના સાથેના આવિષ્કાર. જ્યારે એવા સમાજની રચના થશે ત્યારે મારી દ્રષ્ટિએ સમાજ આધુનિક બન્યો છે. કોઈના એંગલથી પણ આપણે વાત કરીએ કે આધુનિક વિશ્વનું નિર્માણ થયું, અને એ આપણે એ અર્થને સ્વીકારીને ચાલીએ તો એની અંદર આ ભૌગોલિક શોધખોળો એને ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવેલી હતી. અને એની અંદર સવિશેષ કરીને અમેરિકાની શોધ અને એની સાથે સાથે જ આફ્રિકા ખંડ વિશેની જાણકારી, વસવાટ અમેરિકામાં કરવો છે, વાતાવરણ, આબોહવા વગેરે વગેરેની દ્રષ્ટિએ, પણ એ અમેરિકાની અંદર વસવાટ કરવા માટે
જે કંઈ નિર્માણ કરવાનું છે એ યુરોપના લોકોથી શક્ય ન હતું. પણ એમણે જોયું કે આફ્રિકાની અંદર જે માનવ સમાજ છે એને જો નાથવામાં આવે અને એનો ઉપયોગ કરવામાં આવે તો એક સરસ સમાજ નહીં કહું પણ પોતાની પ્રતિકૂળતાઓને દૂર કરીને અનુકૂળતાઓમાં વધારો કરી શકાય. અને વધારો કરવા માટે જેમ જુદા જુદા સાધનો, અત્યારે ખૂબ ગરમી પડી રહી છે ને આપણી પાસે એર કન્ડિશન કાર હોય, ઘરની અંદર એસી હોય, તો ઠંડી હોવા છતાં આપણને ગરમી હોવા છતાં પણ આપણને કોઈ ફેર પડતો નથી, કારણ કે ગરમી આપણને સ્પર્શ કરતી નથી. આપણે એવો વિકાસ કર્યો છે અને આપણે એને આધુનિક કહીએ તો એ આધુનિકતા છે. અને આ પ્રકારની જે પ્રતિકૂળતાઓને ઘટાડીને આધુનિકતાઓમાં જે સાધન આપણે એસી ને કે કારને ગણીએ અને એ એસી કે કારને પછી જે કઈ કારનું તળિયું ઉપરનું તપે પણ એની આપણે ચિંતા ના કરતા હોઈએ, એમ પેલા આફ્રિકાના લોકોને એક સાધન તરીકે એમની પાસે કામ લેવામાં આવ્યું. એમને માનવી તરીકે જોવામાં ના આવે. જે પશુ અને માનવીમાં કોઈ ફેર નથી. એ પણ પોતાનું જીવન ટકાવી રાખવા માટે પ્રાણવાયુ લે છે, અંગારવાયુ બહાર કાઢે છે. અને જેનામાં પણ જેને પણ આ પ્રાણવાયુની જરૂર પડે છે, શ્વાસોશ્વાસ કરે છે, તમામ પ્રાણી છે, માનવી પણ પ્રાણી છે. પણ આપણે યાદ રાખીશું કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. માનવી સ્વાર્થી પ્રાણી છે અને માનવી એટલું તો સ્વાર્થી પ્રાણી છે કે એને પોતાનું ખેતર ખેડવા માટે ગાય, ભેંસ, ઘોડો વગેરે વગેરે જોયું જ નહીં કે એમને પણ પ્રાણ હોય. પોતાના સ્વાર્થ માટે ખેતર ખેડવા માટે હળ બળદના ગળાની અંદર લગાડીને જોર આપીને એને ખેંચવામાં આવે. બળદને દર્દ થાય પણ એને તો જોવામાં જ ના આવે. એ જ રીતે અહીંયા માણસને પણ પ્રાણી ગણી લેવામાં આવે. એમ લાગ્યું કે જે પેલા પશુઓને નાથીને આપણે એમની પાસેથી કામ લઈને આપણી પ્રતિકૂળતાઓમાં ઘટાડો કરીને અનુકૂળતાઓમાં વધારો કરીએ છીએ, એવું જ જો આ આફ્રિકાના લોકોને આપણે જોડે લઈ જઈએ, એમને નાથીએ, એમને કંટ્રોલ કરીએ, એમનું નિયંત્રણ કરીએ, એમના વર્તનનું, એમની પાસે એવી રીતે કામ લઈએ કે આપણી અનુકૂળતાઓમાં વધારો થાય, તો આપણું જીવન સરસ થાય. પોતાનું જીવન સારું કરવા માટે આફ્રિકાના લોકોને પકડી પકડીને લઈ જવામાં આવ્યા, ગુલામ બનાવવામાં આવ્યા. અને આપણે આધુનિકતા કહીશું. હા, જે અર્થમાં જે પરિણામ આવ્યું છે ને જે અર્થમાં તમે વાત કરો ત્યાં આધુનિકતા છે, પણ આનો પણ વિચાર તો કરવો પડશે. નહીતર આવનાર સમાજ એ પણ પોતાના સ્વાર્થ ખાતર સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં ક્યારે ફેરવી નાખે ન કહી શકાય.
આજે જુદા જુદા લોકો જે પણ સત્તામાં છે એ સત્તા સેવા કરવા માટે છે. ગવર્મેન્ટ સર્વન્ટ, સેવક છો, સર્વન્ટ સેવક છો. તમે જે પદ આપવામાં આવ્યું છે એ પદની સાથે સંકળાયેલા લોકો છે, એમના દુઃખ તમારે દૂર કરવાના છે. એની જગ્યાએ આપણે જોઈએ છીએ કે આપણે એવા સમાજનું નિર્માણ કર્યું છે કે પદ ઉપર બેસનાર લોકો જેમનું ભલું કરવાનું છે, ભલું કરવાની જગ્યાએ એમને વધારે ને વધારે દુઃખી કરી નાખે છે. એ પદને એવી રીતે ભોગવે છે કે પેલા લોકો કાયમ માટે પોતાનું ભલું કરવાનું ભૂલી જ જાય. એને વિચાર પણ ના આવે કે આમની પાસે જઈશ તો મારું ભલું થશે. એમને એમ જ થાય કે જો હું જઈશ તો મારું જેટલું પણ અત્યારે ભલું છે એમાં પણ ભંગાણ પડી જશે. એને આપણે આધુનિકતા કહીશું. આપણે જોવાનું છે કે પેલાની સાથે આ બધા સમાજનું પણ નિર્માણ થયેલું છે. આ ઇતિહાસ જ છે, આધુનિક વિશ્વનો ઇતિહાસ છે. આ યુનિવર્સિટી એજ્યુકેશન છે. યુનિવર્સિટી એજ્યુકેશન કોઈ એકાદ વ્યક્તિ એણે કોઈ પુસ્તક લખ્યું ને એણે જે અર્થઘટન કર્યું એ અર્થઘટનને જે લોકો યુનિવર્સિટીના વિદ્યાર્થી જ નથી, યુનિવર્સિટીના વિદ્યાર્થી એટલે શું હું સ્પષ્ટતા કરું છું હમણાં કે યુનિવર્સિટીના વિદ્યાર્થી જ નથી અને શાળાના વિદ્યાર્થી તરીકે યુનિવર્સિટીમાં વર્તન કરતા હોય છે. શાળામાં જેમ એક વિષય માટે એક પાઠ્યપુસ્તક હોય ને પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થીને વધારે જ્ઞાન ન હોવાથી એની અંદર જે હોય એને સાચું માનીને સ્વીકારી લે અને એના આધારે પ્રશ્નનો જવાબ આપે એટલે એને પાસ કરવો જ પડે, એને પાસ થાય જ. યુનિવર્સિટીનું એજ્યુકેશન એવું નથી. એની અંદર કોઈ પાઠ્યપુસ્તક નથી હોતું. સહાય માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ હોય ને એને બહાર પાડ્યું હોય પણ એ પણ એ ઓથોરાઇઝ નથી કે એની અંદર લખેલું એટલે સાચું એ લખો તો માર્ક મળે જ. યુનિવર્સિટીની અંદર અધ્યાપક તમને ના પણ માર્ક આપે, તમને એને જે રીતે સમજાવ્યું હોય, કોર્સ જે અર્થમાં એને ઘડેલો હોય અને તમને ક્લિયર કરેલું હોય કે આપણે ફોકસ આ એરિયામાં કરવાનું છે, એની જગ્યાએ તમે જુદું કરીને લાવો તો ના પણ. ટૂંકમાં જેને કહેવાય કે સાથે સાથે તમને સ્વતંત્રતા પણ આપે. એ એરિયા જ પણ એમાં કોઈ એક જ વ્યક્તિનું અર્થઘટન નહીં. એમાં દરેક વિદ્યાર્થી જુદા જુદા પ્રકારના ઓછામાં ઓછા 5 ચિંતકો જે છે એમના ચિંતનનો અભ્યાસ કરે. દરેક વિદ્યાર્થી અલગ અલગ 5 પુસ્તકોનો અભ્યાસ કરે, પછી સેમિનાર રાખવામાં આવે, એની ચર્ચા થાય અને એની અંદરથી પણ એકબીજાના સારા વિચારો લેવામાં આવે અને આપણે જે પરિવર્તન કરવું છે અથવા તો સમાજમાં જે પ્રતિકૂળતાઓ જે છે પ્રતિકૂળતાઓને તો દૂર કરવી જ છે, પણ જે નવો સમાજ છે એમાં કોઈ બીજી પ્રતિકૂળતાઓ વધી ન જાય. એટલે કે આપણે એને ખામીની દ્રષ્ટિએ વાત કરીએ તો એ ખામી ટેન્ડ્સ ટુ 0 હોય. એ પરિવર્તન, નવું પરિવર્તન જ્યારે ફેરફાર કરે ત્યારે ફેરફાર સુધારો હોવો જોઈએ. આપણે તો અહીંયા દરેક પરિવર્તનને સુધારો કહી દઈએ છીએ, ભલે પછી એક ઉધારો હોય. ભણતરને ભાર વગરનું કરવા માટે જે કંઈ ફેરફાર કરવામાં આવે એમાં એવા ફેરફાર કરવામાં આવે કે ભણતરનો ભાર વધી જાય અને છતાં એને કહેવામાં આવે સુધારો. એ સુધારો છે કે કુધારો છે?
દરેક પરિવર્તન સુધારો નથી. તો આપણે જોઈશું કે આધુનિક વિશ્વ, જે લોકો જે એંગલથી કહે છે આધુનિક છે જ, મારે એની સાથે કોઈ જ એ નથી, પણ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી તરીકે તમારે કોઈ એક વ્યક્તિનું અર્થઘટન એને સ્વીકારીને નથી ચાલવાનું. એણે આ પુસ્તકની અંદર જે વિગતો આપેલી છે એ વિગતો અત્યારે હું અભ્યાસ કરાવી રહ્યો છું ને એમાં નથી આવતી, તો ઘણા લોકો તો એવું પણ કહેશે કે સાહેબ તો અભ્યાસક્રમ બહારનું ભણાવે છે. યુનિવર્સિટીની અંદર ટોપિક જ હોય, એની અંદર તમને કોઈ બાંધી દેવામાં ના આવે કે આ પુસ્તક વાંચો ને એમાંથી વાંચેલું લખો એટલે પાસ. એનું વિશ્લેષણ જોઈએ, ઇન્ફોર્મેશન નહીં, વિશ્લેષણ જોઈએ. જેમ આપણે કહ્યું કે ધર્મ સુધારણાની અંદર જે ધર્મના વાહકો હતા કોઈ ગુનેગારો ન હતા, એ સમયનું વાતાવરણ હતું. એમને ખબર જ નથી કે પોતે શું કરી રહ્યા છે, અને એમને જે ખબર પડતી હતી તે પ્રમાણે કરાવતા હતા. એવી જ રીતે હાલ પણ બહુ બધા અધ્યાપકો પણ પોતે જ નથી સમજતા હોતા કે પોતાને વિશ્વવિદ્યાલયના એ પોતે અધ્યાપક છે તો અભ્યાસ કેવી રીતે કરાવવો. વિદ્યાર્થીને પણ કોઈ ફેરફાર જ ના દેખાતો હોય અને એની આશા પણ ના હોય. જે રીતે સ્કૂલમાં ભણતો આવ્યો હોય એવું જ આગળ માધ્યમિકમાં, ઉચ્ચતર માધ્યમિકમાં, કોલેજમાં અને યુનિવર્સિટીમાં પણ એ આશા રાખે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર પણ આપણે આવું કરીએ છીએ. વિદ્યાર્થીને એક પુસ્તક આપ્યું, યુનિવર્સિટીએ કોઈકની પાસે તૈયાર કરાવ્યું, એ ફક્ત માર્ગદર્શન માટે છે કે કઈ નથી તો કમસે કમ તમારી પાસે થોડુંક આવે. એના બહુ બધા આયામો છે, બધા આયામની ચર્ચા હું અહીં નહીં કરી શકું, પણ આપણે એટલું જ સમજીશું કે યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલય, શિક્ષણ એ એના સર્વાંગિક પરિપ્રેક્ષ્યની અંદર એનો અભ્યાસ થાય, એનું વિદ્યાર્થી વિશ્લેષણ કરે. નહીં કે આ કોઈ એક વ્યક્તિ ફેમસ થઈ ગયો છે બધાએ એક જ ચોપડી વાંચવાનું ગમે છે અને એક જ ચોપડી વાંચવાનું ગમે છે એટલે બીજી વાંચતા જ નથી. એ ચોપડી જાણે કે બાઇબલ બની ગઈ અને એમાં લખ્યું એ જ સાચું ને એનાથી કોઈ જુદું બોલે એટલે ખોટું. એ બધું અભ્યાસક્રમ બહારનું, એને ભણાવતા નથી આવડતું, એને સમજાવતા નથી આવડતું, વગેરે વગેરે દલીલો. તો યુનિવર્સિટી એની અંદર તમારે આવી રીતે જુદા જુદા આયામોથી તમારા અભ્યાસક્રમનું વિશ્લેષણ કરવાનું છે મિત્રો. એમાં સેલો વોટરમાં નથી તમારે સ્નાન કરવાનું, તરવાનું. તમારે ડીપ વોટરની અંદર જવાનું છે, મદદરીએ જવાનું છે. મદદરી એટલે જે ટોપિક છે એના વિશે જુદા જુદા લોકોએ ચિંતન કર્યું છે અને એમનું એ ચિંતન શું છે એને જાણવાનું છે, સમજવાનું છે. અને ત્યાર પછી તમારે એક નેતા તરીકે તમારી સમક્ષનો જે માસ છે એને માર્ગદર્શિત કરવાનો છે કે ગિવન સિચ્યુએશનની અંદર વોટ યુ હેવ ટુ ડુ. અધિકારે પણ એ ધ્યાન રહેવું કે ભાઈ શા માટે સ્પર્ધાત્મક પરીક્ષા છે અને એમએની પરીક્ષા છે, તે બંનેના પ્રશ્ન એક જ હોય પણ અપેક્ષા જવાબ લખવાની બંનેમાં જુદી જુદી હોય. બહુ બધા લોકોએ તો એ પણ બદલી નાખ્યું છે.
યુનિવર્સિટીના અભ્યાસક્રમને બદલીને જાણે કે એવું કરી નાખ્યું કે જાણે તમારે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને જ ભણાવવાના હોય, પાસ કરવાના હોય, એટલે તમારો અભ્યાસક્રમ પણ એવો અને એમાં વિદ્યાર્થી પણ એવી જ રીતે, બે આખી જુદી વસ્તુ છે. પણ મેં કહું કે ભૂલો થાય. આપણે આધુનિકતા તરફ જ્યારે આધુનિક કહીશું તો એમાં કોઈ પણ ક્ષેત્રની અંદર ભૂલો ઓછામાં ઓછી હશે. આધુનિક આપણે કહીએ તો એની અંદર યોગ્ય વ્યક્તિ જે છે એ ઉચ્ચ સ્થાને હશે, અને કોઈ પણ ક્ષેત્રની અંદર ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ એટલે મહેનતની દ્રષ્ટિએ વિદ્યાર્થી કાળ હોય કે કોઈ પણ હોય, એ પોતાના સમય પ્રમાણે એ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપે, એટલે એ સમય પ્રમાણેની બેસ્ટ વસ્તુઓ એને પ્રાપ્ત થાય, એવા સમાજનું નિર્માણ થાય. તો આધુનિક વિશ્વ એવું એ કાળને લેબલ આપણે આપી શકીએ, એવું મારું વ્યક્તિગત માનવું છે. તમારે મારી સાથે સંમત થવું ન થવું એ જુદી વાત છે, પણ તમને તમારે પણ મારો આશય જે છે તમને વિચારતા કરવાનો છે, તમે એ દિશામાં વિચારો. તો આપણે જોઈએ છીએ કે અમેરિકાની અંદર મેં કહ્યું તેમ પાયાની અંદર સ્વતંત્રતા મળી, અને એ સ્વતંત્રતા યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ, તો કોને મળી? યુરોપના લોકો. એ સ્વતંત્રતા પોતે પોતાની સ્વતંત્રતાને ભાર મૂક્યો, પણ એમણે એ વખતે એ જ વિચાર ના કર્યો કે જે આપણે આફ્રિકાના લોકોને પકડીને લઈ જઈએ છીએ અને એમની પાસેથી જે કામ કરાવીએ છીએ, જે રીતે કામ કરાવીએ છીએ, એમના માટે જે જીવનનું નિર્માણ કરેલું છે, એ કાળને આપણે આધુનિક વિશ્વ કહેવાનું. હા, અબ્રાહમ લિંકન આવ્યો, એને વિચાર આવ્યો, એને એમ થયું કે આ પ્રથા નાબૂદ થવી જોઈએ. એને ગુલામી પ્રથાને નાબૂદ કરવા માટેનો પ્રયાસ કર્યો, અને પરિણામે જે એક ફેરફાર થયો, અને કેટલાક લોકોએ એ કાળને આધુનિક વિશ્વ કહ્યું. ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો જુદા જુદા લોકોના, હું લોકો શબ્દ વાપરું છું જાણી બુજીને, વિદ્વાનોનો શબ્દ નથી વાપરતો. હું વિદ્વાન એને જ ગણું છું કે જે બોલે એટલે એના વિધાનને ક્રોસ ના કરી શકાય. એ ખૂબ ઊંડા અભ્યાસને પરિણામે વિધાન બહાર આવેલું હોય. જેમ મોતી જોઈતું હોય તો મધદરીએ જવું, કિનારે બેઠેલાને મધદરીએ જે અમૃત છે એનો ખ્યાલ ના આવે. માહી પડ્યા તે માસુક માણે. માહી એટલે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે ઊંડા ઉતરો. માહી પડ્યા તે માસુક માણે, દેખાણ હારા દાજે જોડે. માહી પડવાનું છે. યુનિવર્સિટીનો વિદ્યાર્થી એ કિનારે નથી રહેતો, એ અંદર મધદરીએ જાય છે પોતાના ક્ષેત્રની અંદર, અને એને માટે એક કરતા અનેક લોકોના મંતવ્યો, લોકોના કહું છું મંતવ્યો, ભલે ને નાનો માણસ હોય પણ એના મંતવ્ય તરફ દ્રષ્ટિપાત કરવો. એ દ્રષ્ટિપાત કરીને એની અંદર વિચાર કરશો તો શક્તિપાત થશે. શક્તિપાત શબ્દ પણ બહુ અગત્યનો છે.
એનો ખૂબ ઉપયોગ થવો જોઈએ, પણ ઉપયોગ થાય છે પણ એ જરા જુદા અર્થમાં થાય છે. હું અહીંયા જુદા અર્થમાં એનો ઉપયોગ કરી રહ્યો છું. શક્તિપાત કોઈ પણ ક્ષેત્રની અંદર મદદરીએ જેમ જવાની વાત છે, એવી જ રીતે વિષયની અંદર ઊંડા ઉતરો, એ દ્રષ્ટિપાત થાય, શક્તિપાત થાય. આધુનિકતા પ્રગટે, જગતમાં પ્રગટે કે ન પ્રગટે, તમારામાં પ્રગટે. તો વિદ્યાર્થી મિત્રો જેને કહીએ કે આ પ્રકારે અબ્રાહમ લિંકન એને જે કંઈ કર્યું, અને ત્યાર પછી પણ આપણે જોઈએ છીએ કે એની સાથે જે ચેક્સ મૂકવા જોઈએ નથી મુકાતા, અને આજનો સમાજ એને આધુનિક કહીશું કે કેમ? તેમ છતાં આવા કેટલાક જેને કહીએ કે ઘટનાઓને એને પરિણામે વિશ્વના બહુ મોટા સમુદાય ઉપર એક પ્રકારના કષ્ટ ઓછા થાય, ત્યારે એને આધુનિક એ લોકો એટલીસ્ટ કહે છે. કે પણ ખરા, જેને દુઃખ જોયું છે એને ખબર પડે. દુઃખ એવી વસ્તુ છે કે જે ભોગવે એને જ અનુભૂતિ થાય, બીજાને ના થાય. અને પરિણામે આપણે જોઈશું કે અબ્રાહમ લિંકન ની પ્રથા નાબૂદ કરી. ત્યારે 1861 થી 65 ની વાત છે. ઘણા લોકો નવજાગૃતિ કાળથી આધુનિક વિશ્વને ગણી. આપણે ભારતની વાત કરીએ તો કેટલાક લોકો જ્યારથી આપણે યુરોપિયનોના સંપર્કમાં આવ્યા, અને એમાં પણ સવિશેષ કરીને અંગ્રેજોના, ત્યારથી જાણે કે આપણે આધુનિક થઈ ગયા એવું સ્વીકાર કરે છે. એ પહેલા આપણને જીવતા જ નતું આવડતું. એટલે કેવી રીતે ખાવું, પીવું, રહેવું, બેસવું, ઉઠવું, હસવું. હાથથી ખાઈએ તો ઇન્ફેક્શન લાગે એટલે ચમચીથી ખાવાનું. ચમચીથી કેવી રીતે ખાવાનું? પછી 4 જણા ખાતા હોય તો ચમચી લેવાની, મોઢામાં મૂકવાની, ટેસ્ટી ખાવાનું હોય એટલે આખી ચમચી મોઢામાં મૂકીને ચૂસીને બહાર કાઢવાની, એટલે કે એ ચમચી ઉપર લાળ લાગે. પછી એ ચમચી જે 4 જણા ખાય છે એની અંદર ફરીથી બોળવાની. ચમચીથી ખોરાક લઈને હોઠ સુધી લાવીને એને છોડી દેવાનો. ચમચી મોઢામાં નાખવા માટે છે જ નહીં. પણ આપણે એમની પાસેથી ચમચીથી ખાતા શીખ્યા, પણ ચમચીથી કેવી રીતે ખવાય એ ન શીખ્યા. હસવાનું તો કે છે કે મરક મરક હસાય, એટલે હસતા હસતા જો દાંત દેખાય તો એવું કહેવાય કે જંગલી માણસ છે, તમને હસતા નથી આવડતું. કોઈ પીણું આપણે પીતાઈએ તો અવાજ ના આવવો જોઈએ, પીણું પણ હોઠ આગળ લાવીને રેડવાનું. એની જગ્યાએ બહુ બધા લોકોને આપણે જોઈએ કે પીણું પીવે ને અવાજ આવે ચૂસવાનું, કે છે કે આને પીતા નથી આવડતું. ખાવા બેસીએ એટલે હોટલમાં જઈએ છીએ, સ્કાર્ફ રાખવો પડે કે ભૂલથી કપડાં બગડે નહીં. એમને ખાવ તો પણ તમે માણસ નથી. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે કે આધુનિક એ તમે આવા યુરોપિયનના સંપર્કમાં આવે ત્યારથી તમે બધું બદલાયા. રાત્રે નાઇટ ડ્રેસ પહેરવાનો, ઓફિસમાં કે કામની જગ્યાએ કે ભણવાની જગ્યાએ યુનિફોર્મ પહેરવાનો, આવું બધું કરો તો તમે આધુનિક કહેવાય. એટલે કે યુરોપિયનના સંપર્કમાં આવે ત્યારથી આધુનિક. પણ બીજી બાજુ આપણે વાત કરીએ છીએ કે ભારતની અંદર કેટલાક લોકો એમ કહે છે કે ત્રીજો મરાઠા વિગ્રહ થયો, અને એ ત્રીજા મરાઠા વિગ્રહના અંતે સાચા અર્થની અંદર ભારતમાં સત્તાનું પરિવર્તન થયું. એ પરિવર્તન 1818 સુધીની આપણે વાત કરીએ તો ભારતની અંદર મરાઠા કાળ,
મેં કહ્યું કે આ તો અર્થઘટનનો પ્રશ્ન છે. લખાણ એવી રીતે લખવામાં આવે કે જાણે ભારતમાં અંગ્રેજો પહેલા કોનું રાજ હતું. બહુ બધાને તમે પૂછો તો એમ જ કે અંગ્રેજો પહેલા મુસ્લિમોનું રાજ હતું. પણ રાજ એટલે શું તો એ પણ ક્લિયર થવું જોઈએ. સમગ્ર ભારત ઉપર તો કોઈનું રાજ રહેતું જ નથી. બહુ આપણે વ્યાપક અર્થમાં પણ વાત કરીએ આજે પણ કહેવાય કે રાજકીય રીતે ભારત એક છે, પણ કેન્દ્રની અંદર જેની પાસે સત્તા હોય એનું પણ રાજ જેને ભારત કહીએ છીએ એના તમામ પ્રદેશ ઉપર ન હોય. એના કોઈ ખૂણાની અંદર બનતી ઘટનાઓ જે છે એને જોયા જ કરવી પડે. લોકોએ સ્વીકારવું પડે કે ત્યાં રાજ છે જ નહીં, એ રાજ કોઈ ત્યાં બીજું કરે છે, એનું જ રાજ છે, એ રાજ આ છે. એમ આપણે જોઈએ કે વ્યાપક અર્થની અંદર જોઈએ તો સમગ્ર ભારત ઉપર ક્યારેય કોઈ એક સત્તા એને રાજ પ્રાપ્ત થયું હોય તેવા કાળ વિશે આપણે વિચાર કરવો પડે તો દેખાતું નથી. પરંતુ આમ છતાં આપણે કહીએ છીએ કે મોગલ યુગ તો 1526 બાબરે પહેલી જીત મેળવી ત્યારથી મોગલ યુગ આપણે સ્વીકાર કરીએ. તો બીજી બાજુ શિવાજીએ પહેલી જીત પ્રાપ્ત કરી ત્યારથી મરાઠા યુગ ગણાય. કેટલા લોકો એવું કહે છે કે ભારતની અંદર મરાઠા યુગ એટલે આવી રીતે શિવાજીએ પહેલી જીત મેળવી ત્યારથી. પણ લખનારાઓએ એવી રીતે લખ્યું કે પહેલી જીત મોગલોએ મેળવી ત્યારથી મોગલ કાળ. ભલે એ વખતે સમગ્ર ભારતની અંદર બહુ થોડાક જ પ્રદેશ ઉપર મોગલ સત્તા હોય ને છતાં ભારતની અંદર એટલે કે જાણે કે આખા ભારતની અંદર સમગ્ર ભારતની અંદર મોગલ શાસન શરૂ થઈ ગયું અને હતું. કોઈને તમે પૂછો તો એમ કે ભારતની અંદર મોગલોએ આટલું રાજ કર્યું, આટલું રાજ એટલે આખા ભારત ઉપર, એવી એક સામાન્ય છાપ વિદ્યાર્થીની અંદરથી આવે. પણ મરાઠાની તો જાણે કે વાત જ નહીં, એમણે તો રાજ જ નથી કર્યું. પણ જો પેલાને લાગુ પાડવામાં આવે તો એ જ થિયરી ત્યાં લાગુ પાડવામાં આવે તો જ્યારથી શિવાજી પહેલી જીત મેળવી ત્યારથી મરાઠા યુગ અને ત્રીજા મરાઠા યુગ વિગ્રહની અંદર પતન થયું એમનો અંત આવે. પણ સામાન્ય પ્રજાના માટે તો જે રીતે મેં કહ્યું તેમ કે કેટલાક લોકોએ જે પુસ્તકો લખ્યા ને એની અંદર એવું ન કર્યું ને કોઈક એકાદ હોય તો એના અર્થઘટનને જોવાના. અને ભારતની અંદર અંગ્રેજો પહેલા મુસ્લિમો રાજ કરતા હતા એવું જ કહેવામાં આવે. પણ જે લોકો સમજે છે એમને ખબર છે કે ભારતની અંદર અવસાન પછી જુદા જુદા પ્રદેશોની અંદર પ્રાદેશિક સત્તાઓ જે છે અસ્તિત્વમાં આવી હતી. સમય થઈ ગયો છે, હું મારા વિષયની સ્પષ્ટતા અત્યારે નહીં કરી શકું, માફ કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટકવું પડશે. ઓમ શાંતિ. કર ભલા હોગા ભલા, વસુધૈવ કુટુંબકમ. ભારત માતા.